ભાખરિયા સોમવારની વાર્તા। જે લોકો આખો દિવસ ઉપવાસ નથી કરી શકતા તે લોકો આ વ્રત શ્રાવણ મહિનાના પહેલા સોમવારથી કરી શકે છે। આ વ્રત ઘણું જ સરળ છે ને આ વ્રત કરનારાને મહાદેવજીના મંદિરે જવાનું ને મહાદેવજીના મંદિરે જઈને 3, 5 કે 7 એમ એકી સંખ્યામાં બીલીપત્ર ચડાવવાનું ને ભાખરીનું નૈવેદ્ય ધરાવવું। ભાખરિયા સોમવારની વાર્તા સાંભળવી ને ભાખરીનું એકટાણું કરવાનું હોય છે। તો ચાલો ભાખરિયા સોમવારની વાર્તા કરીએ। રામેશ્વર નામનો એક બ્રાહ્મણ હતો ને એમની પત્નીનું નામ શ્રદ્ધા હતું। તેઓ પરોપકારી ને સત્કર્મ કરનારા હતા। જે કંઈ પણ મળે તેમાંથી થોડું દાન કરી દેતા ને એકાદ ભૂખ્યા માણસને જમાડીને પછી જ જમવા બેસતા। આમ તેઓ હસી ખુશી પોતાનો ગુજરાન ચલાવી લેતા ને ક્યારેક તો ભૂખ્યા જ સૂઈ જતા। એવામાં એક દિવસ એવું બન્યું કે બ્રાહ્મણને ભિક્ષામાં કંઈ જ મળ્યું નહીં। તેથી તે બ્રાહ્મણ ઘેર આવ્યો ને બ્રાહ્મણીને કહ્યું કે આજે કંઈ જ મળ્યું નહીં, આપણે ગરીબ માણસને કેવી રીતે જમાડીશું? આમ કહી તે બ્રાહ્મણ મહાદેવજીના સામે પ્રાર્થના કરવા લાગ્યો ને બ્રાહ્મણી પણ હાથ જોડીને મહાદેવજીની અર્ચના કરવા લાગી ને આમ મહાદેવજીની ભક્તિમાં થોડા દિવસો કેમ વીતી ગયા ખબર જ ન પડી। મહાદેવજી એમની કરુણા પુકાર ને સત્કર્મોથી પ્રસન્ન થયા ને તેથી સ્વયં મહાદેવજી બ્રાહ્મણના ઘર આંગણે સંન્યાસી બનીને આવ્યા ને ભિક્ષા પાત્રને આગળ કરતા બ્રાહ્મણ પાસે ભિક્ષા માંગી। ભિક્ષામ દેહી એમ બ્રાહ્મણે સાદ આપ્યો, પણ બ્રાહ્મણ પાસે આપવા જેવું કશું જ ન હોવાથી બ્રાહ્મણ બારે આવતા અચકાયો ને મનમાં વિચાર કરવા લાગ્યો કે ભિક્ષામાં આપું તો શું આપું? પાછો મહાદેવજીએ ભિક્ષા માટે સાદ આપ્યો ને કહ્યું કે ભિક્ષામ દેહી। આમ બીજી વાર સાદ સાંભળીને બ્રાહ્મણ બહાર આવ્યો ને કહ્યું કે મહારાજ, આજે મારા પાસે તમને ભિક્ષામાં આપવા જેવું કંઈ જ નથી। હું ગરીબ છું ને અસહાય છું। આમ કહી સંન્યાસીના પગે પડી ગયો ને એ બ્રાહ્મણ આંસુ સારવા લાગ્યો। ત્યારે મહાદેવજીએ એ બ્રાહ્મણને ભાખરિયા સોમવારનું વ્રત કરવાનું કહ્યું ને કહ્યું કે આ વ્રત કરવાથી તમારી ગરીબી દૂર થઈ જશે ને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને પત્નીને પરમ સૌભાગ્ય પ્રાપ્ત થશે। ત્યારે બ્રાહ્મણે સંન્યાસીને કહ્યું કે મને એ વ્રત કેવી રીતે થાય તે બતાડો, હું એ વ્રત જરૂર કરીશ। ત્યારે મહાદેવજી બોલ્યા, શ્રાવણ માસને પહેલા સોમવારથી આ વ્રત કરવામાં આવે છે ને 3.5 મહિના સુધી આ વ્રત કરવાનું હોય છે। પ્રત્યેક સોમવારે 3, 5 કે 7 એમ એકી સંખ્યામાં બેલપત્ર ચડાવવાનું ને મહાદેવજીનું પૂજન કરવું, કથા વાર્તા સાંભળવી, પછી જ બપોરના એકટાણું કરવું। પ્રત્યેક સોમવારે 5 ભાખરી બનાવવી ને એક ભગવાનને નૈવેદ્ય તરીકે ધરાવી, બીજી 2 ભાખરીઓ રમતા બાળક કે બ્રાહ્મણને આપવી ને બાકી બચેલી 2 ભાખરીઓ બપોરના એકટાણામાં ખાવી ને ભગવાનને ધરાવેલી ભાખરી ગાય માતાને ખવડાવી। કારતક મહિનાની અજવાળી ચૌદસે વ્રતનું ઉજવણું કરવું। તે દિવસે મહાદેવજીની પૂજા કરવી, યથાશક્તિ અન્નદાન આપવું। આ પ્રમાણે વ્રત કરવાથી નિર્ધનને ધન મળે છે અને સર્વ મનોકામના પૂર્ણ થાય છે। આટલું કહીને મહાદેવજી અંતર્ધ્યાન થઈ ગયા। આમ બ્રાહ્મણને બ્રાહ્મણી ભાખરિયા સોમવારના વ્રત વિધિ પ્રમાણે કરવાનું ચાલુ કરી દીધું। ધીમે ધીમે તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થવા લાગ્યો ને તેઓ સત્કર્મ કરતા રહ્યા ને ધનમાં વધારો થતો ગયો ને પરમ સૌભાગ્યની પ્રાપ્તિ થઈ। હે મહાદેવજી, જેવા આ બ્રાહ્મણને બ્રાહ્મણીને ફળ્યા તેવા આ વ્રત કરનાર
ને કથા સાંભળનાર સૌને ફળજો. જય મહાદેવજી. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.